હા ક્યાં નાખ્યો કોટરમાં. અરે રે તાર છોકરો છોકરી કે મારી પાને કે આ તાર છોકરો છોકરી બોલતો. એક તો કેટલું યાદ કરી મેં લાલજીભાઈ લખ્યું. રાહ જો લખે પણ નીચે કોટ લખે. મગજ ભલે ગરમ છે મને કાલે ઓલા ભાઈ આ ભાઈ મને કે ઉતાર હોય ને મગજ ખતરનાક હોય કે ઉતાર હોય ને તોડી નાખે કે મગજ કે એના મગજ બહુ અઘરા હોય કારણ કે એ છે ને મિસ્ત્રી કામ એને કારખાના કામ હોય. આવો લાલા ભાઈ તો શરીરમાં તો શરીરમાં તો મને કેટલું શબ્દ છે શબ્દ એટલે જ્યોતિમાં લખે જે આઠ કે શબ્દ જે પ્રગટ કરે એમાં મન રાખવું. શબ્દ જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું. આવો શંકરભાઈ. અને એ જેટલા મંદિર રહ્યા રાજકોટમાં બધે જગ્યાએ પાછળથી ઉપર કાઢી ચોટાડી જે વાંચે એ વિચાર તો ખરા ને એમાં કહે કે આપણા નામ ન હોય વિચાર ખોટલી હોય છે આ ખોટલી હોય છે. એના સેવક જ્યોતિમાં 52 દીવા કર્યા એટલે પ્રસાદી તાર ગાડી મૂકી દે. શબ્દ કોક સંતોષ દીધો શબ્દ કાને નો ધર્યો ઠર્યો ને મરી જન ફરી અવતર્યો લખતો રાખી શબ્દ કોક આ પડનારી જૂઠી કાયરાની જૂઠાનો બોલો આ વર્ષે તુમનારો ભરનારો પડનારીથી પ્રીત કરીને વિષયના રસને મરી ફરી અવતર્યો લખતો રાખીને ખાને ફોન નંબર લઈ લે. શબ્દ કોક સમજવી લાગે. હું તમને કહું ઓલા ભાઈ ફોન નંબર લઈ લે. કે 1 રૂપિયાનો સિક્કો મોઢામાંથી બહાર કાઢો તો ભીનો થાય કે કેમ કાઢો મોઢામાં બહાર છોકરી એટલે છોક કહેવાય પણ આપણા મોઢામાં હોય એને આપણે અમૃત કહેવાય. હા મોઢામાં અમી કહેવાય બરાબર. હવે સિક્કો ભીનો થાય કે તો શબ્દ તો આખોથી આપણે બહાર કાઢી બહાર ભાવ વાત તો ભાઈ વાત બેન વાત પપ્પા વાત ઘરા ગઈ વાત તો શબ્દ સમજાવો શબ્દ કો શબ્દ ક્યાં ભીના થાય ઉપા થાય દેશા થાય ફટફટા થાય ચીકણી ના થાય નીકળે તો મળે. અને આ તો સૌથી 5 ભોજન નામે કીધું ફતેપુરમાં અમરેલીભાઈ ફતેપુર ધારીભાઈ ત્યાં ભોજન નામે કીધું જલા શબ્દ જુદો રહે છે. બટેટા ડુંગળી વેચતો થોડીક વાત કરું કે હા કૃષ્ણ નાના એ તો બંધ થઈ જાય. નાના બોલ બરોબર. ગુરુ મહારાજ બોલે ભાઈ કામ તો એમ જ બોલવાનું. મેનો સદગુરુ માહી બોલે માયલા છે વસ્તુ બોલે છે માહી માનતો નહીં. હેલો તો બટાલો ડુંગળી લ્યો એમ કે એમાં કાનો ક્યાં ભોજનરામમાં આશ્રમમાં છે ડેલા કાનૂન કરી અને જ્યાં ભોજન સાંભળ્યું ત્યાં આમ જોયું એટલે ભોજનરામની અને જલારામની બેયની આ કામે જ થાય. આ શું વેચે ખડિયા ડુંગળી બટરા છે તો પૈસા આપે ને આંખ વિચારતા જે ધન ભેગું ના
એની પાછળ આ શ્વાસ ખર્ચાય. આંખ વિચારતા જે ધન ભેગું ન આવે એની પાછળ આ શ્વાસ ખર્ચાય. તો કે શું કરવું આપ્યું? વેચીએ એટલે પૈસા આવે એટલે નફો લઈ અને ખોટું રનિંગ રાખી. વાત સાચી છે, પણ આ કાયમ નથી. એના કરતાં તારો શ્વાસ હલાવે છે એને જાણી લે. તમારા ઘરમાં મેઇન સીટ હોય ને થોડી પછી પાડી દો એટલે સીટ બોર્ડે કંઈ કામ કરે તો વિદ્યુતના કંઈ ઉપકરણ કામ કરે અને મેઇન સીટ ઓન કરો તો એક સ્વિચ કામ કરે. એલા પડતા નહીં કોઈ હો વિનો એને કંઈ દેવા નથી ધ્યાન રાખી. મને કોઈ એમ કે અબજ રૂપિયા દો ભગત તું ધ્યાન મૂકી દે હાલતી નતા તારા અબજ રૂપિયા તારે કાંઈ બમૂડો હાલ નાખી દે. મારું જો અબજ રૂપિયા ધ્યાન નહીં મૂકે. 1 પહોરના 3 કલાક 8 પહોરના 24 કલાક 8 પહોર રહે છે જે ધ્યાનમાં મન રાખવાનું અનુભવ જ્ઞાન કહે પ્રીતમ સમજો સાનું. અત્યારે કાયમ કોણ બોલે છે ગોત જોડે નહીં અને મળશે ને ત્યાં તમે ખોવાઈ જઈશ તે એ પ્રગટ થાય એવો છે. હા ભોજન વાળો માય ખોવાડો આપે થયો અદલે થોડી જોતામાં તો ખોવાય બીજો નથી બોલતો. એટલે આંખ વિચાર જે તને ભેગું ન આવે એની પાસે શ્વાસ ન પડે. અહીં આવતો હૃદય ખોલજો તારું. હા એક ખુરશી અંદર પડ્યું છે અને એક ખુરશી મારી પાસે છે. એ ખુરશી અંદર લગાવી એટલે લોકરમાં જ હા બેઠા પ્રસાદ લઈ લો હો જ્યાં જગ્યા મળી તો બાપુ હૃદય ખોલી દે. માડું નહીં ખોલ કપડું આડું હોય ઉપર શું હોય દેખાય પણ શરીર ત્યાં કાપો મળી. આકાશથી આગું હાલવાની વાત છે સંદીપભાઈ. આકાશથી આગું હાલવાની વાત છે. આકાશથી આગું હાલવાનું એટલે શું વાતું કરતું મળ્યું. એટલે જલારામે કે મન કે તરંગ માર દે બસ હો ગયા ભજન. મનના તરંગને મારવાના કે હોય ન ગાયો. હા ઓલા કંઈક પૈસા માંગતા હતા કે કાં પડકા કહો બોલો પૈસા મંગાઈ સામે ની બારી વાળો તો કે તમે હોઈ જાઓ હવે સંભાળ લઉં છું. એની બારી ખોલી એ ભરણા ભાઈ તાર થાય કરે એમ નહીં તો હોઈ જાગશે કે હવે આ તાર ઘરે કઈ આવી ગયા. મન કે તરંગ માર લે બસ હો ગયા. હાથો ક્યારે ખાધો છું કે નહીં? હાથો નહીં હાથો ભાઈ જરા ફળિયામાં વેજીટેબલ ઘી અરું ડાલડા એમાં મારી માં શીરો બનાવી લાપસી કરે આગળ તો સાચું દાલડા ઘી ગયું છે. મારી વાતે દાલડાની જ છે. લેવી સારા ઘીની વાત દાલડા ઘીની વાત છે. પછી એક દોરી લે એક લોટો લે અને પછી વીરબાઈને કે બનાવે જાઉં છું. હા જાઓ તમણ કરતા કરતા જાય. હવે વીરપોરથી નીકળે ફતેપુર ક્યાંય ધારી પાસે અમરેલી ત્યાં છે ત્યાં જઈ આવી ગયો છે તો કે હા હૃદય ખોલી સુરતા ગગનમાં ફૂલ મેં નામ સાહેબ કાનું
મારે નથી જોતી યોગ સિદ્ધિની જરૂર. મારે યોગ છે આ ઊભી હોય કે છે સિદ્ધિ બીજું માતાજી કંઈ કામ નથી. યોગ સિદ્ધિની જરૂરિયાત જાજી કરી તો આને કેવું પડે સિદ્ધિ કામ કરે જરૂરિયાત જ કાંઈ નથી પણ મુજને જેવી જ રાખો રામ મારે તેવી જ રાખો. પછી હૃદય ખોટી શ્રુતા આંગળી બોલાઈ ગઈ શબ્દ વગરની શ્રુતા આંગળી છે ફોન કરી દઈશ ઘરનો પાવે શબ્દ ને ખાલી ફીર ભટકા દાસ સવારે પૂરું ફૂલગર મહિના એ છે નાદ ગુંદાને છે વર પરણીને ઘરે આવ્યો પછી શ્રોતા શબ્દને ભેટે કોઈ આવી શ્રોતા સુગર સમેટે તો એના ઘટમાં સાહેબ છે હૃદય ખોટી ઓ આ તો આમ વિલન માર્ગ એવો કે ગુરુ માણસ ખાલ પડાવવા દે તો સોનરી સંચડે મોજરી કરે તમને પેડાવું તે ઘણો શીખવાનું હા ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા મારા ગુરુજીએ ખબર સુનાય ગુરુજીનો મહિમા પલ પલ વખાણ પ્રાયશ્ચિત ઝઘડા જાય. કોણ આવે છે મોબાઈલ જાઓ છો છે લતાઈ છે ફોર વ્હીલ લઈને આવે છે વેવાણ વહી ગયા વેવાણની બે બેસન મને મૂકી જા પાછા એને લઈ જા પાસે એને મૂકવા જશે ના એ તો એનો ગાડી લઈને આવ્યા હા છે ઠીક વેવાણ તો માનવને હા ઠીક પછી ઘટના એવી ઘટી કે મોજ પડી ગઈ આ રૂપ સિવાય શોધ્યો તમે એક ચેલો જો બીજો ત્રીજો થાકી મારી માતાને યાદ કરે જો હા ભજન ગાવાના છે હમણાં જ ગાય આમ જો માં એ મારી માં થોડીક વાર રોકાવું છે ભજન ગાય હા ગાય આમ જો આપણે આમ પણ માં હમણાં એને છે ને હમણાં એને ગાવાની છે હમણાં એને આપણે એને સાંભળવાના છે હા એક વાત છે હા હા છોકરા કહી દે ગાય છે રોકા હાજી હા બાબુ હા ગાદી છે સીધા હો પસંદ નહીં મળે તોય જગદીશને જાય ત્યાં નહીં દેખો એનો ભરોસો કરો વચન વિચાર કરો મેરે હરિજન મેરે ભક્તા મેરે સાધુ ભક્તિ ખેલ કરો હૃદય હિંમત ધરો હિંમત દેખાય ને કે હિંમત દેખાય આ હિંમતની વાત હિંમતે મળતા હરિજન હિંમત રાખીએ ભાવે ભક્તિ કીજે આ શેરને સાથે કાપતા નહીં હોય એ શેરને સાથે સદગુરુ મળે તો એ પાછી પેટ ન દેજે હરિજન હિંમત રાખીએ ઘટના એવી કરી કે હવે જલા અહીંયા ફતેપુર આવતો કા ગુરુજી મારે કાંઈ ભૂલ થઈ ગઈ એના તો પાકી ગયું હોય ને એને ઝાડ મૂકી દે પાકો ફળ હોય ને કાચો હોય ને તો પકડી રાખે પાકો થાય ને મૂકી દે પાકો થઈ ગયો હવે અહીંયા આવવાની જરૂર નથી આવેલા અભ્યાગતને ઓળખી જાય અને ઘરે જે ધર્મથી ચૂકો રહી જાય જે આવે ને એને રાજી કરી હા બાળક જમી લેજો જ્યાં જગ્યા મળે પછી ચાલુ જ છે હા ચાલુ જ છે આમની ઓલી સીટ આમની કોર બંધ થઈ છે
ન્યાય ચાલુ રહેશે પેલા આમ જો દીકરા અહીંથી પિન ચાલુ કરવાની છે પછી ઘટના એવી ઘટી અહીંયા ઓલું જો કે જલારામની અહીંયા સીધ ગમ એ દીકરા અહીંયા સીધ જવા મારા સામે જો અહીં ન આવું ને પૂનમ એ છોકરા તો કે ના તો મને એક વચન આપો કે મારું શરીર છૂટે કે તમારું શરીર છૂટે તો તમારી સમાધિ એ વીરપુરમાં થવી છે હવે એ કાંઈ નક્કી છે એટલે એ તો આપણા હાથની વાત નથી. ના તો હું આવીશ કે જા મારું વચન કે હું શરીર છોડીને તો સમાધિ એ વીરપુરમાં લઈશ તારે સમાધિની બાજુમાં આને રાખ્યો છે ને એ એવી રીતે રાખ્યો છે એ મારા ખોરામાં બેઠો હોય અને એની માથે મારો હાથ હોય અંધોરું વાળી દેવાનું બધાએ ભેગા થઈને ગુરુજી આપેલી ધરોહર છે બે ત્રણ પહેલાં જોતી હવાર પહેરાવ્યા મને કે ભાઈ તું મુંજાસ કેમ કે કાંઈ મુંજાતો નથી હાલ તું મારા ભેગો અગમ દર્શન લઈ જા હું અહીંયાની ભોમિયો થઈ ગઈ છે એટલે મેં કીધું પણ મને આ ધરોહર હોઈ છે આને વ્યવસ્થા બધી કરવી પડે અને એને મરી ગયા મારે ભેગું આવવું છે ખાડો એક કરવો પડશે અને મારા ખોરાક બે ને માથે મારો હાથ હવે એ તો એની ઈચ્છાની વાત છે આપણા હાથમાં કાંઈ નથી 5 વર્ષો ત્યાં મારું બાળક છે ક્યાં છે અગાઉના કનેક્શન કટ કરી નાખ્યું બધાએ આ લલતાનો છોકરો નહીં હરિજનને ગુરુ કહી રહે છે ઘરે આવે છે હા એ છોકરાથી ઉભરાય હા પછી કે પગે ધોવે ને પછી એના બદલો લઈને દે એ તો ઠીક ઝેર છે કરે અને આપણને ઝેર કરે એટલે હવે લલતા જવાય નહીં એટલે રેવાનો આવે પછી પરભાનો આવે કમરાનો આવે બીજી હીરા મામી હતી એનો આવે આ ચંડાળ છોકરી અને આખા ગામમાં જે કર્યું જે લલતાનો છોકરો વટલાઈ ગયો આ હેવું તો નથી ભાઈ શબ્દ પચાવા કાંઈ બોલ્યા નહીં એની પાછા આવે છે આવે તો આવો બાકી જેડવા નથી મેં નક્કી કરી લીધું મારી જોશ ના ગઈ નથી પણ નક્કી કરી ક્યાંય જવાનું મહિને કે પૈણે કે મળતો નથી જમતોની વાત અને પછી ત્યાં જઈને કેવું ક્યારે બહેનું સો બહેનું તું મારે એક વાગે આવું જોવે છે ત્યાં સુધી હું ન માનું કે આ મારે કનું મરે છે કે મારો ભૂપલો મરે છે અને તો મોઢે કહું તું મરી જાય તારું આ ભરવાય નહીં આવું જા દાસ કાઢે આ ભરવાય નહીં આવું જા તાર બાપ દાસ કાઢે આમ જોઈને સંત હૃદય છે ને એ શબ્દ તો પચાવે બધા તો પછી ઘટના એ ગઈ હતી કે હું ક્યાંય જતો નથી આ જાય બધે જો હા એ જાય જાય મારા ઘરે આવી ગયા હા લેટે આવી ગયા પણ એને ખબર નહોતી હું છું એક દી ખબર નહીં મેં કહું હાલો મારા ઘરે મેં કીધું મેં ટોપી ને એવું બધું પહેર્યું છે એટલે મોઢેથી ન ઓળખાણો હાલો એ કે આ ઘરે ગયા આમ જોઈ ને કે એટલે આ તારું ઘરે આ બધું ઈશ્વરી પછી મેં ટોપી ઉભી પછી લે એ કે મને ખબર નથી કાંઈ વાંધો નહીં ગુરુજી એમ આવે એમ આપણે બધી એટલે જલારામ રહ્યા ને એ પછી એને કીધું ને હા પાડી એટલે રહી ગઈ એમાં રોજે રોજ દહીંનું ધરે અને રોટલા કરે બંગડી જેવા એક રોટલા ફૂલે તાવડી તપે ને પછી રોટલો ન ખાય તૈપા વગર નાખે તો ભંભોટ થાય ચોટી જાય અને એક ફૂલે અને ભૂલ્યા પછી અંદર ભાંડું કરી અને ઘી નાખે એક ગ્લાસ ગોળ નાખે દાળ ખાઈ દીધા ઓલા કૃષ્ણ કેના તું ઓલા રોટલા બનાવી લે ઓલા એક બેન આવ્યો ને તો કે આવા રોટલા તો મને આવડતા જ નથી ચારના રોટલા બનાવ ચારના રોટલા બૈરામ ન આવડે આ કૃષ્ણ બનાવી દે ચંદ્રિકા ચારના રોટલા અઘરા પડે બનાવવા
મોરી એટલે કાંઈ તડતોડી ન થાય કાંઈ અને બધા એકલા જ થાય. આ જાગની રોટલી બનાવે છે ને હા એમ રોટલી બનાવો રોટલા બનાવો ને જારના જવ કર જવ નહીં કરાય ધાન એમાં એ અડધું જવ છે એ હું છું જવની બહુ જ હાર આ દેશી માણા હે અને ગઈઢા બનાવે ને એમાં ગઈઢો હાથ પાય સમજા? મરતા ખાઈને પછી પાછળ બળતા થાય તે કોણ બધા ખાતો જ દેશી નથી. આ ભીનું થાય તે પછી અહીંયા આપણે બળતરા થાય એવું કઈ હા એ કરતા કરાય જેને થાવી હોય એ બધા થાય આપણને કાંઈ નથી થતી હોય જલ્દી કોઈ દી. આવી ઘટના એવી ઘટી કે જલારામને કીધું પછી આપણે બધા જાણી છીએ કે સાધુના રૂપમાં ભગવાન આવ્યા ઘરની નારી દાનમાં દેતા અત્યારે કહેતો હે? આવી. ના, વીણા, અત્યારે દેવડા તારે આ સાધુ ભેગું જવાનું તો જા મારા ઢગલાને કહી દે તું જા હું શું જા આ કોણ આપે ચડે ઓલી આડે પટે ગાડી સદગુરુ મહારાજ દીકરા